હેલો વિદ્યાર્થી મિત્રો, એસએસ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 એની શોર્ટ નોટ્સ છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ, એટલે કે સ્વ સુધારણાની માનસિક જે તણાવ છે ઘટાડવાની રીતો છે આપણે જોવાની છે. તો પહેલાં એના મુદ્દા સમજી લઈએ. પહેલું છે વિચ આર ધ ટેકનિક્સ ધ ઓથર ટોક્સ અબાઉટ ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઓન રિડ્યુસિંગ સ્ટ્રેસ, એટલે કે કઈ રીતોની છે ટેકનિકોની વાત કરવામાં લેખક છે વાત કરે છે કે જેનાથી આપણે તણાવ ઘટાડવા માટેની સ્વ સુધારણાની રીતો છે એ કરી શકીએ. બીજું વોટ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિક, પહેલી રીત છે કઈ છે, એક્સપ્લેન ઇન ડિટેલ, એટલે કે વિગતવાર સમજાવો. ત્રીજું છે વોટ આર ધ સ્ટેપ ઇન સેકન્ડ ટેકનિક્સ ટુ લેસન ધ મેન્ટલ સ્ટ્રેસ, એટલે કે કઈ રીતો છે બીજી જે રીત છે એની અંદર કયું એવું પગલું છે કે જેનાથી માનસિક તણાવ છે એ ઘટાડી શકાય. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ધ ફર્સ્ટ ટેકનિક, પહેલી જે રીત છે એના ફાયદાઓ શું છે. પાંચમું વોટ ડઝ ધ સેકન્ડ ટેકનિક હેલ્પ ટુ મેન્ટેન મેન્ટલ કેપેસિટી, વોટ ડઝ ધ સેકન્ડ ટેકનિક હેલ્પ, કે કઈ રીતે છે બીજી તકનીક છે આપણને મદદ કરે છે કે જેનાથી આપણે માનસિક ક્ષમતાઓ છે એને સંભાળી શકીએ. વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ ધ અબોવ ટુ મેન્શન એક્સરસાઇઝ રેગ્યુલરલી, કે શા માટે ઉપર દર્શાવેલી બે જે કસરતો છે એને નિયમિતપણે આપણે કરવી જોઈએ. તો આના ઉપર આજે શોર્ટ નોટ છે આ મુદ્દાઓ પરથી બનાવવાના છીએ. શરૂઆત કરીએ. ધ ટુ મેઇન ટેકનિક્સ ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ રિલીવિંગ મેન્ટલ સ્ટ્રેસ આર, કે બે જે મુખ્યત્વે રીતો છે કે જેનાથી તમે સ્વયં સુધારણાની જે રીતો છે કે તમારી જાતને છે એ તણાવ મુક્ત છે કરી શકો છો. એમાં પહેલું એ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ, કે વધારે પડતું વિચારવાનું બંધ કરો અને તમારા જે મન છે એને શાંતિ આપો. બીજું બી સેલ્ફ હિપ્નોસિસ, એટલે સ્વસંમોહનની ક્રિયાઓ, બરાબર. એ રીત કઈ છે એ પણ આપણે આજની અંદર જોઈશું. વેન યુ હેવ મોર ટાસ્ક ટુ કમ્પ્લીટ, કે જ્યારે તમારે વધારે પડતા કાર્યો છે એ પૂર્ણ કરવાના હોય છે. એન્ડ લેસ ટાઈમ ઇઝ ધેર, અને તમારી પાસે પૂરતો સમય નથી હોતો, એટલે કે ઓછો સમય હોય છે. મેન્ટલ પ્રેશર એન્ડ સ્ટ્રેસ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ઇન યોર માઇન્ડ, મેન્ટલ પ્રેશર એટલે કે માનસિક દબાણ અને સ્ટ્રેસ અને તણાવ સ્ટાર્ટ બિલ્ડિંગ એટલે કે શરૂ થવાનું તણાવ છે એ શરૂ થવા લાગે છે ઇન યોર માઇન્ડ, એટલે તમારા મનમાં. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, એટલે કે મગજ છે ઘણીવાર તમારું મન છે ઘણીવાર વધારે પડતા વિચારોમાં છે ચડી જાય છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇન ધીસ ટેકનિક ઇઝ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ. ઓલ યુ હેવ ટુ ડુ, એટલે તમારે જે કરવાનું છે ઇન ધીસ ટેકનિક, એટલે આ રીતમાં, ઇઝ ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરવાનું છે. એન્ડ લેટ યોર માઇન્ડ રિલેક્સ એન્ડ કામ, અને તમારા મનને છે આરામ આપવાનો છે અને શાંત કરવાનું છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ પણ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન, અને હું એ જે વસ્તુ જે તણાવ છે જે સમસ્યાઓ છે એની સાથે હું ડીલ કરી રહી, એટલે વ્યવહાર કરી લઈશ. જ્યારે પણ એ બનશે ત્યારે હું એની સાથે એ વ્યવહાર કરી લઈશ. આવું છે. ધીસ મંત્ર, આ મંત્ર વિલ હેલ્પ યુ ટુ કામ ડાઉન યોર નર્વસીસ એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ લેવલ. ધીસ મંત્ર એટલે આ મંત્ર વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે, ટુ કામ ડાઉન એટલે કે તમારા મગજને શાંત કરવામાં, યોર નર્વસીસ એટલે કે તમારી જે ચિંતાઓ છે એને શાંત કરવામાં, એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ લેવલ અને માનસિક તણાવ છે એને પણ એ ઘટાડે છે. ઇન સેકન્ડ ટેકનિક, બીજી જે રીત છે એની અંદર ધ ઓથર મેઇનલી ફોકસીસ ઓન સેલ્ફ હાઇપ્નોસિસ. ઓથર જે લેખક છે એ મુખ્યત્વે સહસંમોહનની ક્રિયાઓમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. વિચ ઇન્ક્લુડ્સ, કે જેની અંદર સમાવેશ થાય છે સ્ટેપ લાઇક્સ, એટલે કે પગલાઓની લાઇક, જેવા કે સેટલ બેક ઇન યોર ચેર એન્ડ રિલેક્સ, એક ખુરશી ઉપર આરામદાયક રીતે બેસો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ,
ઊંધી ગણતરીઓ છે શરૂ કરો ફ્રોમ 99 ટુ 70, 99થી લઈ અને 70 સુધીની ઊંધી ગણતરીઓ છે, ઉલટી ગણતરીઓ છે એ શરૂ કરો. અને બ્રીથ ડીપલી, અને ઊંડા શ્વાસ છે લો. સ્ટાર્ટ કાઉન્ટિંગ 69 ટુ 30, 69 થી લઈ અને 30 સુધીની ઉલટી ગણતરીઓ છે એ શરૂ કરો. એન્ડ એઝ્યુમ યોર સેલ્ફ, અને તમારી જાતને ધારો ઓન અ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ યુ, અને એક દાદર છે, સીડી છે એ તમે ઉતરતા હો એવું એ તમારી જાતને છે તમે ધારો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0, એના પછી ફરીવાર 29 થી લઈ અને 0 સુધીની ગણતરીઓ છે એ કરો. એન્ડ વિઝ્યુલાઇઝ યુ આર ઇન, અને એવી વિચારણા કરો, વિઝ્યુલાઇઝ કરો, બરોબર છે, વિચારો કે તમે આર યુ ઇન લક્ઝરિયસ લિફ્ટ, કે તમે ખૂબ વૈભવશાળી લિફ્ટની અંદર છો. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે જે બહારના જે કુદરતી દ્રશ્યો છે એનાથી ભરપૂર છે એવી એક અદ્ભુત લિફ્ટની અંદર તમે છો એવું તમે વિચારો. એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે 0 એ પહોંચો, સ્ટાર્ટ ઇમેજિન યુ એન્ટર ઇન અ રૂમ, અને એવું વિચારવાનું શરૂ કરો, એવી કલ્પના કરો કે તમે એક રૂમની અંદર દાખલ થાઓ છો, એન્ટર થાઓ છો. ધેટ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ લાઇક, કે જે તમને જેવી ગમે છે એવી રીતે છે ફર્નિશ્ડ, બરોબર, એવો ખૂબ જ સજ્જ છે એવો સારો એવો રૂમ છે તૈયાર થયેલો છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, અને ત્યાં જ તમારી કલ્પનામાં તમે રહો. અન્ટિલ, જ્યાં સુધી યુ ફીલ રિલેક્સ, કે જ્યાં સુધી તમે આરામ અનુભવો. એન્ડ રેસ્ટેડ, ધેન ફાઇનલી ઓપન યોર આઈઝ અગેન સ્લોલી, અને ત્યાં તમે આરામ કરો, અને જ્યારે તમે હળવાશ છે અનુભવો ત્યારે તમારી આંખો છે ધીમેથી તમે ખોલો. ત્યાર પછી જોઈએ ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ ટેકનિક ઇઝ ધેટ, કે પહેલી રીતનો જે ફાયદાઓ છે એ છે કે યુ કેન ગેઇન મેક્સિમમ એનર્જી, તમે છે મહત્તમ ઉર્જા છે મેળવો છો. એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે, તમારા દિવસની શરૂઆતમાં તમે મહત્તમ ઉર્જા છે મેળવો છો. બાય જસ્ટ થિંકિંગ અબાઉટ, કે એવું વિચારીને, નો એક્સપેક્ટેશન, મને કોઈ આશા નથી. એન્ડ સ્ટોપ ઓવર થિંકિંગ, અને વધારે પડતું વિચારવાનું છે બંધ કરો છો. ધ મેઇન બેનિફિટ ઓફ સેલ્ફ હિપ્નોસિસ ઇઝ ધેટ, અને જે આપણે બીજી રીતની વાત કરી હતી સેલ્ફ હિપ્નોસિસ એટલે કે સ્વસંમોહનની, ઇઝ ધેટ, એનો એ ફાયદો છે કે ઇટ ઇન્ક્રીઝ યોર કોન્સન્ટ્રેશન પાવર, કે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ ઉર્જા છે તમારી વધારે છે. એન્ડ વી ફીલ રિલેક્સ, અને આપણે છે આરામ અનુભવીએ છીએ. એન્ડ કામ, અને શાંતિ મળે છે. વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન મેન્ટલ કેપેસિટી, કે જે આપણું જે માનસિક ક્ષમતાઓ છે એને સંભાળવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બાય ડુઈંગ અબવ મેન્શન ટુ એક્સરસાઇઝ, ઉપર દર્શાવેલી બંને એક્સરસાઇઝો કસરતો કરવાથી ઓન રેગ્યુલર બેસિસ, દરરોજ નિયમિતપણે એ કસરતો કરવાથી વી ગેઇન મેની થિંગ્સ ઇન અવર બોડી ઇટ સેલ્ફ, આપણે ઘણું બધું આપણા શરીરની અંદર જાતે જ છે મેળવી લઈએ છીએ. તે રિડ્યુસ એંગર એન્ડ ફ્રસ્ટ્રેશન, એ આપણો ગુસ્સો છે એને ઓછો કરે છે. બૂસ્ટ અવર કોન્ફિડન્સ, એટલે કે આપણો જે આત્મવિશ્વાસ છે એને વધારે છે. લોઅર ધ બ્લડ પ્રેશર, કે જે બ્લડ પ્રેશરની સમસ્યાઓ છે એને ઓછી કરે છે. એન્ડ મેક યોર બોડી લાઇટન એન્ડ મેની મોર, અને તમારું બોડી છે એને હળવું બનાવે છે. આ રીતે ઘણી બધી રીતે આપણને ફાયદાઓ થાય છે. તો આ હતી આપણી શોર્ટ નોટ, અને હવે પછીની શોર્ટ નોટ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.